તો હેલો ગાઈસ, કેમ છો બધા? મજામાં? તમારું ફરીવાર એક ઠાકોર ફેમિલી વ્લોગમાં તમારું સ્વાગત છે. કેમ કે અમે અત્યારે હેરતા જઈ રહ્યા છે મોડલા ગોગા બાપાના મંદિરે. કેમ કે અમે રાતના 4 વાગે ઉઠેલા હતા. 4 વાગે કમ્પ્લીટ નાહી ધોઈ અને તૈયાર થઈ ગયા છે. અને અત્યારના વાગ્યા છે 6:12 થઈ. તો વ્લોગમાં બન્યા રહેજો, કેમ કે તમને આજે ગોગા બાપાના દર્શન કરાવવાના. કેમ કે અમારે એક મોનતા હતી, તે અમારી મોનતા પૂરી થઈ ગઈ છે, એટલે અમે એ મોનતા કરવા જઈ રહ્યા છીએ. બાકી આ છે અમારા સરપંચ. શું કહો સરપંચ? ના છે અમારે નિમિષા. શું કે નિમિષા? જય ગોગા બાપા. આ છે માસી. જય ગોગા. અને આ છે અમારે ભાભી. શું કહો ભાભી? અમારા ભાભીને હાથ બેસી ગયો છે. એક આરે અમારા ભાભી. ભાભી જય ગોગા બાપા. અને આ છે અમારા હિતેશભાઈ ને અમારા ભણુભા. શું ભણુભા? નહીં બોલે. જય ગોગા બાપા. તમે કહો પણ જય ગોગા બાપા. ભારતી જય ગોગા બાપા. તો ગાઈસ, આજે બધી ઠાકોર ફેમિલી નીકળી ગઈ છે ભાઈ મોડલા ગોગા બાપાના મંદિરે. અને વ્લોગમાં બન્યા રહેજો, કેમ કે હજુ તો તમને ગોગા બાપાના દર્શન કરાવવાના છે. તો મળશું, ચાલો આગળ જઈને. તો ગાઈસ, આપણે ચાલતા ચાલતા પહોંચી ગયા હતા હીરો પુલે, જ્યાં આ કાલકામાનું મંદિર આવેલું છે. કેમ કે આજે રવિવાર છે ને રવિવારના દિવસે તો અત્યારે હોય ભજન ચાલુ છે. તો ખાસ કહેવાનું કે ભાઈ આ હીરોવાળા લોકોને કે ભાઈ જય કાલકામાં કોમેન્ટ કરી દેજો અને વિડીયોને શેર કરી દેજો. કેમ કે આજે હીરો આમાં વધારે છે. તો વિડીયોની અંદર એક સારી કોમેન્ટ કરી દેજો જય કાલકામાં, અને જોઈ લો જય કાલકામાં કરી દેજો. અને આ બાજુ ભાઈ ગાયની સેવા પણ કરે છે, જોઈ લો. તો ચલો આગળ જઈને કોઈક નવું બતાવીએ. ત્યાં સુધી જય માતાજી. આગળ વિડીયોમાં બન્યા રહેજો. તો ગાય હેરતા હેરતા પહોંચી ગયા હતા અમે નાથપુરા. ને નાથપુરા અમે પાછળ જણા અમારા સરપંચ આવી ગયા છે મોજમાં, એટલે ઉતવાળતા જાય રહ્યા છે. જુઓ, દોડતા દોડતા નીકળે રહ્યા છે. સરપંચ ભાઈ મોજમાં આવ્યા છે ભાઈ. ગોગા બાપાના મંદિરે હટ પહોંચવું છે. તો ભાઈ સરપંચ માં એક કોમેન્ટ થઈ જાય. અને અમે તો હજુ પાછળ આવવાના. જો સરપંચ હજુ ફોર્મમાં છે, કેમ કે હજુ હેરતા હેરતા હજુ હમણાં થાક હજી ઓછો લાગ્યો છે હજી. કોને બાકી માસી તમને થાક લાગ્યો? ના ભાઈ, નથી લાગ્યો ને? તો ભાઈ આપણે ગોગા બાપાની મહેરબાની એટલે થાક હજુ લાગ્યો નથી. અને હજુ પોકે ત્યાં સુધી પણ લાગવો જોઈએ ને. અને ભાઈ બાકી અમારા સરપંચ તો આગળ મોજમાં નીકળી ગયા છે. પેલા જાયરા થોડા ઝૂમ કરીને બતાવી જોયા જાયરા. અને અમારું ભાઈ થોડુંક છોકરા મારે સ્પેશિયલ રિક્ષા બોલાવી છે તે હાલે આવેલી. કેમ કે ભાઈ છોકરા લઈને અમારા ભાઈ બેનને અમારા ભાભીને હેડાતું નહોતું, એટલા માટે રિક્ષા સ્પેશિયલ બોલાવી દીધી છે. તો ચાલો કોક હવે આગળ જઈને મળશું કોઈક નવી સારી જગ્યા ઉપર શાંતિસર બેસીને કોઈક વાત કરીશું. બાકી અમારે રિક્ષા આવી ગઈ છે. જુઓ અમારા ખોડો ભાઈ લઈને સ્પેશિયલ છોકરા માટે રિક્ષા બોલાવી છે, કેમ કે છોકરા માટે હેડાતો નહોતું એટલા માટે. હા, તો ચલો મળ્યું કોઈક આગળ જઈને. હેડા વ્લોગમાં બન્યા રહેજો, કેમ કે વ્લોગ છોડીને જતા ને. કેમ કે હજુ અવનવી તમને ગોગા બાપાના મંદિરના તમને હજુ દર્શન કરાવવાના છે, એટલા માટે વ્લોગમાં બન્યા રહેજો, વ્લોગ છોડીને જતા નહીં. ચલો કોઈક મળીએ નવા વ્લોગમાં. તો જ્યારે ગાઈસ અમે કુતરવાડાથી હેડતા નીકળ્યા હતા, ત્યારે વચમાં અમે અદગમનો પુલ છે ને, અદગમનો પુલ છે, જ્યારે અમને હેડતા જોઈને અમારે જ્યારે રમેશભાઈ મળ્યા, રમેશભાઈ અમને ચાનું પૂછ્યું ને અમને બતાવી જાઓ. રમેશભાઈ આપણે ચા પાયો છે એમને. તો અદગમના ભાઈ રમેશભાઈ અમને ચા પાયો છે, એમનું દિલ બહુ મોટું છે. રમેશભાઈ તમારો ખૂબ ખૂબ આભાર, જેને તમે અમને ચા પાયો. તમે તમારું મોટું દિલ રાખી અને અમને હેડતા મળશો ને તમે ભાવિ ભક્તોને ભાઈ મતલબ ચા પાયો, એટલે તમારું ખૂબ મોટું દિલ કહેવાય. અને ભાઈ અમારા રમેશભાઈ બહુ સેવા ભાવિક માણસ છે, જેમને આ ભાઈ અદગમના જે પુલ છે મેન ત્યાં આગળ એમનું ઘર આવે છે. આ પાર્લર તમારું છે, અને આ જોઈ લો ભાઈ પાર્લરે ભાઈ રમેશભાઈનું જ છે. તો એકવાર આવો તો ભાઈ આ પાર્લરને તમે જોજો ને ભાઈ રમેશભાઈની મુલાકાત પણ કરજો. તો રમેશભાઈ માટે એક સારી કોમેન્ટ કરી દેજો. જય ગોગા બાપા. જય ગોગા બાપા. તો ગાઈસ, ઘણા કિલોમીટર કાપ્યા બાદ થરાવાળી કેનાલે પહોંચી ગયા છે ને. હોય હવે થોડો થાક લાગ્યો હતો અને થોડું રિક્ષામાં ને બાઇકમાં ડીઝલ ને પેટ્રોલ ભરાવાનું હતું, એટલે થોડો વીહમો ખાવા બેઠા છે. બાકી આપણે પૂછીએ સરપંચને. શું કહો સરપંચ? થાક નહીં લાગ્યો? ના, એ વાત સાચી. માસી તમારે શું કેવું? સારું છે ને? થાચે નહીં? પગ દુખતા નહીં? એવું એમ ને?
તો ગાઈસ આ છે અમારા ભરતભાઈ, ખોડોભાઈ, હિતેશભાઈ, અમારા ભાભી અને ભરતભાઈ અમારે લઈને આવ્યા છે બાઈક. શું કહો, કેટલું પેટ્રોલ વધ્યું? ઘણું પડ્યું છે. પાછું જતું રહેશે ને. તો અમારે મેન ભાઈ ખોડાભાઈ ખોડાભાઈની પ્રોબ્લેમ છે. એ ખોડા, એ ખોડું તો એ ભાઈ નહીં બોલે. હિતેશભાઈ આ તો કઈ થાક લાજો નહીં, ચમ કે આ તો હવે રિક્ષામાં આવ્યા છે. છોકરાથી કંટાળે. હમણાં જુઓ છોકરો રમે છે અને હમણાં અમારે ભારતીબેન લે છે કોઈક પાર્લરે જુઓ. અને આ બેડા અમારે ભાભી ધજા લઈ રેડી. અને અમારા આ બેડા અમારે મોટા ભાઈને કરતી, એટલે કે અમારે ભાભી ને અમારા ભત્રીજી. એ તો બા આમ તાકતો. તો ગાઈસ વિડીયોમાં બન્યા રહેજો ને. હવે આપણે અહીંથી હેડશું અને જાશું ડાયરેક્ટ ગોગા બાપાના મંદિરે. તો વિડીયોની અંદર બન્યા રહેજો. તો ગાઈસ પહોંચી ગયા જાખલની શ્યામમાં. આ છે કેનાલ, આ બધા બેઠા છે. આ ખોડો ભાઈ નાસ્તો કરે રહ્યા છે. ભૂખ લાગી છે એમ? તમે સરપંચ શું કરો? માસી તમે એવું છે એમ? અને અમારે મળી જશે ભાઈબંધ એક વિકાને. લાઈક સબસ્ક્રાઇબ ને કોમેન્ટ કરી દેજો ભાઈ. રેડી, થેન્ક યુ. હજી છે એમ છે? હા, જાકેલી છે. હું ભાઈ દુકાન લઈને પાલા લઈને બેઠા છે. તો કોઈ આ બાજુ આવો તો એકવાર જરૂર મુલાકાત લેજો. મોઢું વધાઈ ગયું. રેડી. હા, એનું છે પાર્લર. બધા ખારા છે, હું નથી ખાતો. તો ગાઈસ ફરીવાર બસમાં એક ભાઈ મોટા દિલના વડે એક માણસ મળી ગયા છે, જે છે પટેલ, જે ચા પીવા બોલાવે છે. અને આવી ગયા છે અમારે રાહુલભાઈ. શું કેવું રાહુલભાઈ? ભૂખ લાગી છે ખાવા એમ ને? તો ગાઈસ હોમેર્યું ઘર ને અમે જશે ચા પીવા. આ છે ધોળી. ચલો તો હવે ભાઈ જોઈએ કે એમનો પ્રેમ કેવો છે, એ પ્રમાણે આપણને ઘર મળી જાય. બાકી તો પ્રેમ એમનો સારું કહેવાય, કેમ કે અમે વચમાંથી નીકળ્યા, અડધમાં પહોંચ્યા હતા ને અમારે સ્પેશિયલ બોલાવાયા કે ભાઈ ચા પીવા આવો. એટલે અડધમાંથી અમને પાછા બોલાવીને અમે જરા ચા પીવા. અને અરે અમારે ધોળી શું કેવું? ભાઈ કેવું નહીં. તો ગાઈસ વિડીયોની અંદર બન્યા રહેજો હજુ, કેમ કે તમને ગોગા બાપાના દર્શન કરાવવાના છે. તો ચલો પહેલાં આપણે પી લઈએ ચા. તો ગાઈસ આ છે એમનું ઘર. ને હવે બધા આવી ગયા. હવળે આવે છે. આ તો કોઈ હેડીને વધારે આવ્યા નહીં, તો પછી એવડે થાચી ગયા છે. આવ્યા બાઇકમાં તો એ પછી થાચી ગયા. તો કાંઈ જવું છે ભાઈ, આ ટાઈપમાં રહેવાનું. અરે બધા બેઠા છે, સરપંચ ને એ બધા, એટલે જોઈ લે છે ને. એટલે આવે અમારા રાહુલભાઈ હવળે ભમતા આવે રહ્યા. તમે તો બાઇકમાં આવ્યા તો તમે થોડા થાચી ગયા છો હે? તો કંઈ વધારે તો હેડીને આવ્યા નહીં. એટલે વાર બાકી મળી ગયા. શું કહો છે બજાવો? શું નામ તમારું? હે? તો ફરીવાર ગાઈસ આપણને પબ્બાભાઈ મળી ગયા છે, જે અમને ચા પીવા બોલાવી લીધા. ફરી એક વચમાં આપણને મળ્યા હતા, વળી પાછા આપણને ભાઈ મળી ગયા, જે માટલા બાજુ પટેલ છે. તો એમનો ખૂબ ખૂબ આભાર, જે અમને હેડતાને એમનો પ્રેમાળ દિલ બતાવીને અમને ચા પીવા બોલાયા. ખૂબ ખૂબ આભાર. તો ચાલો મળીએ હવે આપણે ગોગા બાપાના મંદિરે. તો ગાઈસ આપણે મોટ કરીને મોટલા પહોંચી ગયા ગોગા બાપાના મંદિરે. કેનાલે હેડતા જાવ ને અમારા સપોર્ટરને એટલે કે ધોળી બ્લોગરને બોલાયા છે. શું કહો, કેવું છે હે? હરપાડના હાટે બોલાયા છે, શરમાયરા છે બહુ. અને આ રે અમારા ભાભી. શું કહો ભાભી, કેવું રહ્યું? મજા આવી ગઈ ને? કશું વાત ને, આપણે વળતા પાછું હેડતું જ આવવાનું. બરાબર હેડી છે ને? ફાઇનલી ગાઈસ આપણે જે ગોગા બાપાના મંદિર બાજુ જવાનો રસ્તો છે, તે રસ્તા ઉપર વળી ગયા છે. અને આ હેડતા હવે મોસ્ટલી કોને 2 કિલોમીટર જેવો છે રસ્તો કાચો. એટલે હવે જવાનું છે ડાયરેક્ટ ગોગા બાપાના મંદિર. એટલે વિડીયોની અંદર બન્યા રહેજો એની સુધી. અને આ હવે અમારા માસી સરપંચ ધોળીને બધે માસી અમારી ભમડા બોલાવતા આવે. તારે પાકું કાધેલું માણસ કંઢિયા વાળીનું છે, એટલે ભાઈ સારું શું કહેવાય ભાઈ,
કોટિયું પીલીને રોટલા ખાધેલા ને માસી એટલે અંદર બહુ એમ ખતરનાક મોણ છો. અને ઓલી બે જાયરી ભમેડા બોલાવતી ત્યાં જાય તાર સળિયાથી લોહી છે હોર બોલાવતી જાય છે. તો ગાઈસ વિડીયોની અંદર બન્યા રહેજો. અને હવે તમને લાસ્ટ એક ગોગા બાપાના હવે તમને દર્શન કરાવવાના રહ્યા છે. એટલે અને બાકી જુઓ પબ્લિક તો આવે જ છે ગાડીઓ. અને કોઈને પથરીનો દુખાવો હોય તો આ ગોગા બાપાના મંદિરે આવવાથી પથરીનો દુખાવો મટી જાય છે. અને પ્લસ કે પથરી પણ નીકળી જાય છે. એટલે એના લીધે ગોગા બાપાના મંદિરે બહુ લોકો આવે છે, જેથી તેમનું દુઃખ પણ ઓછું થઈ જાય છે અને પથરી પણ નીકળી જાય. તો કોઈ પણ જેને પણ પથરીનો દુખાવો હોય અને પથરીનો બહુ એટલે કે કહેવાનો મતલબ અતિશય દુખાવો હોય તો એકવાર તમે આ મોડલાના ગોગા બાપાએ જરૂરથી આવજો, તમારો પથરીનો દુખાવો મટી જશે. તો ચલો હું તમને ગોગા બાપાના દર્શન કરાવી દઉં. તો ફાઇનલી ગાઈસ આપણે આવી ગયા હતા ગોગા બાપાના મંદિરે. આ છે ગોગા બાપાનું મંદિર. અને બધી પાછળ ફેમિલી આવે સરપંચ. તો પહોંચી ગયા ફાઇનલી નહીં? ના વાગવો આમ તો વાગવો 1 વાગો આવ્યો ને બસ 1 વાગે પહોંચી ગયા આવી ગયા. ફાઇનલી ગાઈસ આપણે પહોંચી ગયા ગોગા બાપાના મંદિરે. અને વિડીયોની અંદર બન્યા રહેજો કેમ કે તમને હજુ દર્શન કરવાના બાકી. બાકી તમે પબ્લિક જોઈ શકો છો કેટલી પબ્લિક છે. હજુ તમને નજીકથી બહુ બતાવું. જો ટ્રાફિક જુઓ, અહીંયા હર કોઈ જેને પથરીનો દુખાવો હોય એને પથરીના દુખાવા માટે સ્પેશિયલ આવે છે. આ જુઓ પબ્લિક. આ છે જોઈ લો ગોગા બાપાનું મંદિર. આ મંદિર છે. એ છોકરો જોખી ગયો અને આને છે મેં 19 દાડા લીધા. 9 મહિના હાસા પેલા 19 દાડા કીધા છે. વિડીયો બનેલો એટલે હું તો પૂરો ભાષામાં છું. વાતને સમજો કે નહીં? આમાં સમજે એની જે હોય એને મળે પાકે પાકો. તો મારે ધોણવું લાગે વિશ ગુજાડીને વિશ ગુજાડી ઉગના દીવા સાક્ષીએ બોલીશું કે હવે તારે રાહ જોવાના દાડા નથી. પણ 9 મહિના ને 19 દાડા તને તારા બારણામ ના નાસી દીધું મારું નામ તારી ઘોડિયામાં હશે ઈ રે દાડે વાતને સમજ્યા કે નહીં? એટલે આપણા બારણામ હોય આવ્યો છોકરો. તો તારી રાડ પડે બનાવ પડ્યો તો પડો તેની પાસે પછી તેરું તો છે તારે હોય કે તને છોડવાની નથી. મારા બાપ દિયા કર્યા ભરતરા ભાઈ
તો ગાઈસ આપણે ગોગા બાપાના મંદિરે દર્શન કરી અને હવે ઘરે નીકળી ગયા છે કે આજુ બધા તૈયાર થઈ ગયા. ભારતીબેનની આ બાજુ સરપંચ આવી ગયા છે અને આ છે ભરતભાઈની ગુરુ રાહુલ તોળે અને અમારે ખોડો બાજી કે શું કરે. અને બ્લોગ કેવો લાગ્યો, સારો લાગ્યો તો એક જય ગોગા બાપા કરીને કોમેન્ટ કરી દેજો અને કોઈક મળશું હવે નવા બ્લોગમાં. જય ગોગા બાપા.